તો હવે શિયાળો ફૂલ ચાલુ થઈ ગયો છે અને આજે છે ભજીયાનો પ્રોગ્રામ અને અત્યારે ભજીયાનો મસાલો કાપવાનું જ કામ ચાલુ છે અને અત્યારે આપણે કાપી રહ્યા છીએ મેથી. આ તમે જોઈ શકો છો, આપણે મેથી કાપી રહ્યા છીએ. હા, પછી ડુંગળી સુધારી ને લસણ સુધાર્યું લીલું, લીંબુ પડ્યા છે, મરચાં કપાઈ ગયા. હા, મરચાં કપાઈ ગયા છે મશીનમાં. પછી હવે આગળની પ્રોસેસ બતાવું તમને. સૌ પ્રથમ બેસનના લોટને આવી રીતે સાળી લેવાનો છે, આ તમે જોઈ શકો છો. ત્યાર પછી સાળેલા લોટમાં ધાણા જીરું, તીખા અને મીઠું નાખી દેવાનું છે. ત્યાર પછી થોડું પાણી નાખીને આવી રીતના લોટને સારી રીતના ઘોળી લેવાનો છે, આ તમે જોઈ શકો છો. પાણી થોડું થોડું નાખવું, વધારે ના નખાય તેનું ધ્યાન રાખવું. ત્યાર પછી જે મસાલો આપણે સુધાર્યો છે, મેથી, કોથમીર, પછી જે લીલું લસણ છે તે બધું આમાં એડ કરતા જઈએ ધીરે ધીરે અને પાછું મિક્સ કરી લઈએ આપણે. આ તમે જોઈ શકો છો, આ બધું આપણે નાખી દીધું છે. લીલું લસણ છે, કોથમીર છે, મેથી છે, એ બધો જે મસાલો છે, મરચાં છે, એ બધું આપણે આમાં મિક્સ કરી લઈએ છીએ. આ તમે જોઈ શકો છો, આ બધું નખાઈ ગયું છે. તો આ તમે જોઈ શકો છો, સારી રીતના આવી રીતના મિક્સ કરી લેવાનો છે, જેથી બધો મસાલો છે ને આમ જેવું ભજીયું પડે ને એવી મજા આવી જાય એવો મસાલો મસ્ત મિક્સ કરી લેવાનો છે આપણે. આ તમે જોઈ શકો છો. પછી કઢાઈ આપણે ગેસ ઉપર મૂકી દીધી છે અને એમાં આપણે તેલ નાખીએ છીએ. આ તમે જોઈ શકો છો. હવે આ તમે જોઈ શકો છો, તેલ ગરમ થઈ ગયું છે. હવે ધીરે ધીરે ભજીયા પાડવાનું ચાલુ કરે છે ભાઈ. આ જો ધીરે ધીરે ભજીયા પાડવાનું ચાલુ થઈ ગયું છે અને આમ જો તમે ડાયરેક્ટ સીધું ભજીયું છે ને ઉપર જ આવે છે. આ તમે જોઈ શકો છો, એટલે તેલ ગરમ થઈ ગયું છે. આ જો જોઈ શકો છો, ડાયરેક્ટ ભજીયું ઉપર જ આવે છે, એટલે ઓલરેડી તેલ ગરમ થઈ ગયું છે. એના લીધે ભજીયું ડાયરેક્ટ આપણે નાખીએ એટલે ડાયરેક્ટ ઉપર જ આવે છે. અને આ તમે જોઈ શકો છો, ભજીયા મસ્ત બને છે. આ જોઈ શકો છો, આ એક ઘાણું આપણે કમ્પ્લીટ થઈ ગયો છે. થોડી વારમાં આ ઘાણું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. આ તમે જોઈ શકો છો, થોડા થોડા લાલ થવા માંડ્યા છે, એટલે ભજીયા પાકી ગયા છે. તો જેમ જેમ ગરમા ગરમ ભજીયા પડતા ગયા હતા એમ એમ ખાવાનું ચાલુ કરી દીધું હતું આપણે. પછી એક દોસ્તારનો ફોન આવ્યો, ગામમાં સિંહ આવ્યા છે, મારણ કર્યું છે, તો સિંહ જોવા આવી ગયા છે. આ જોઈ શકો છો તમે, મારણ કરી નાખ્યું લાગે છે. ગાય છે કે વાસળો છે એ નથી ખબર પડતી, ગાય જ લાગે.